માણસામાં પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં નીતિન પટેલનો વિરોધ સ્ટેજ પર સંબોધન કરતા પાટીદારોએ મચાવ્યો હોબાળો. ભીમાદુલા પર ફાયરિંગ કરનાર 2 આરોપીની અટકાયત. મુખ્ય આરોપી સલીમ સહિત 4 લોકો હજુ ફરાર. સાધ્વી જયશ્રીગીરી પર વધ્યો પોલીસ સકંજો. જૂનાગઢના આશ્રમમાંથી હટાવાયા સાધ્વીના ફોટોગ્રાફ્સ તો વીએચપીએ પણ લીધી આશ્રમની મુલાકાત. અમદાવાદના દાણી લીમડામાં દુકાનમાં લાગેલા વીજ મીટરના કરંટથી 12 વર્ષના બાળકનું મોત. દુકાનના મીટરની તપાસ. વડોદરા મનપાએ 4 દરવાજા વિસ્તારમાં 130 દુકાનો પર કરી જમીનદોસ્ત. રસ્તા પહોળા કરવા કવાયત. લોકોમાં રોષ. બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ માતરના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, હું નિશિત. બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. ગાંધીનગરના માણસામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વિરોધ કરવામાં આવ્યો. જે મામલે 28 પાટીદારો વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ ગાંધીનગર પોલીસે મામલામાં સામેલ તમામ પાટીદાર યુવાનોની ધરપકડ કરવાનો આદેશ કર્યો છે. વિરોધ કરનારા મોટા ભાગના યુવાનો વિજાપુર તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે માણસામાં નીતિન પટેલ પાટીદારોના સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમના સંબોધન દરમિયાન કેટલાક પાટીદાર યુવકોએ હોબાળો મચાવીને નીતિન પટેલનો વિરોધ કર્યો હતો, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સંવાદદાતા કમલેશ રાવલ જોડાયા છે ફોન લાઈન પર. કમલેશ, કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા લગ્નોત્સવમાં? ચોક્કસ નિશ્ચિત આપને જણાવું કે પાટીદાર જે અનામત આંદોલન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે વિહાર માણસા તાલુકાના વિહાર ખાતે 25 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન પદે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને નીતિનભાઈ પટેલ કાર્યક્રમમાં આવતાની સાથે જ પાસના ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો અને તેમણે નીતિન પટેલ પરત જાઓ તે પ્રકારનો સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેમને વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન અન્ય લોકો પણ ઉભા થઈ ગયા હતા જે સમૂહ લગ્નમાં આવ્યા હતા. તે તમામ લોકો દરમિયાન લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને આ દ્રશ્યો બાદ જે માણસા પોલીસ દ્વારા 28 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ તેમને માણસા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ સંદર્ભે તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે પાસના જે કાર્યકર્તાઓ હતા જે મહેસાણા જિલ્લાના છે તેમની અટકાયત થાય તે માટે મહેસાણા પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી. બિલકુલ કમલેશ, ધન્યવાદ જાણકારી માટે. તો પોરબંદરના કુખ્યાત ભીમાદુલા પર ફાયરિંગ કેસમાં એસઓજીએ 2 આરોપીઓની અટકાયત કરી છે. જો કે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સલીમ સહિત 4 આરોપીઓ હજુ પણ ફરાર છે. મહત્વનું છે કે 25 જાન્યુઆરીના રોજ ભીમાદુલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ભીમાદુલા ઘાયલ થયો હતો. સંવાદદાતા અજય શીલુ ફોન લાઈન પર જોડાયા છે. અજય, જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કોણ છે આ બંને આરોપીઓને હજુ કેટલા આરોપી પકડની બહાર છે? જે નિશ્ચિત આપણે જણાવી દઉં કે જે આદિત્યના ગામે જે પોરબંદરના કુખ્યાત ભીમાદુલા ઓળખવા છે તેમના પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભીમાદુલાએ જે સલીમ મુંદ્રા સહિતના 5 અજાણ્યા શખ્સો એટલે કે ટોટલ 6 જેટલા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી. અને આજે પોરબંદર એસઓજી પોલીસે જે 6 પૈકી 2 આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ હાથ ધરી છે. અને બીજા અન્ય જે 4 આરોપીઓ છે જે ફરાર છે તેમને પકડવા માટે થઈને પૂછપરછ કરાઈ છે અને વધારે તેમને પકડી લઈ અને પોલીસ આ જે શખ્સો છે તે ક્યાં છે અને તેને કઈ રીતે પકડવા એના માટે થઈને પૂછપરછ ચાલી રહી છે. બિલકુલ અજય, ધન્યવાદ જાણકારી માટે. આ તરફ પાલનપુરના સાધ્વી જયશ્રીગીરી પર સકંજો કસાયો છે, ત્યારે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા જૂના અખાડામાંથી સાધ્વીના ફોટોગ્રાફ્સ અને બેનર્સ હટાવી દેવામાં આવ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ જૂના અખાડાના પ્રવેશ દ્વાર પર પૂજ્ય હરિગીરી તેમજ સાધ્વી જયશ્રીગીરીના ફોટોગ્રાફ્સ લગાવેલા હતા, કારણ કે સાધ્વી ભવનાથ મંદિરના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. અત્યાર સુધી અહીં તેમની ધાક હતી, પરંતુ સાધ્વીની ધરપકડ બાદ થયેલા ચોંકાવનારા ખુલાસાના કારણે ભવનાથ મંદિરના તંત્રએ પણ જાણે હાથ ઊંચા કરી દીધા હોય તેમ સાધ્વીના ફોટોગ્રાફ્સ હટાવી લીધા છે.
સાધ્વી જયશ્રી ગીરીનું કનેક્શન જૂનાગઢમાં પણ હોવાનું ખુલ્યું છે, જેને લઈ ભવનાથમાં સાધુઓએ મળીને ગ્રુપ મીટિંગ બોલાવી હતી. વીએચપીના રણછોડ ભરવાડે પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે જયશ્રી ગીરી સામે છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસની વિવિધ ટીમ તપાસ કરી રહી છે. સાધ્વી જયશ્રી ગીરીને લઈને એક પછી એક ખુલાસા સામે આવતા જાય છે, ત્યારે ભવનાથ તળેટીમાં જૂના અખાડા આશ્રમમાંથી જયશ્રી ગીરીના ફોટા ગુમ થઈ ગયા છે. જયશ્રી ગીરી સામે ફરિયાદ નોંધાઈ છે, ત્યારબાદ જૂના અખાડામાંથી તેનું નામ અને ફોટા બંને ગુમ થયા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા એસીપીએ વિવિધ ટીમ બનાવી જૂનાગઢ તપાસ અર્થે મોકલી છે. તો જૂના અખાડા ખાતેથી સાધ્વી જયશ્રી ગીરીના ફોટોગ્રાફ્સ ગાયબ થઈ ગયા છે. 2 દિવસ પહેલા સુધી સાધ્વી જયશ્રી ગીરીના ફોટોગ્રાફ્સ ત્યાં લગાડવામાં આવ્યા હતા, પરંતુ જે આરોપો તેના પર લાગ્યા તે બાદ અચાનકથી આ ફોટો હટાવી લેવામાં આવ્યા છે. સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. અતુલ, એક તરફ જે આરોપો સાધ્વી પર લગાવવામાં આવ્યા છે અથવા તો જે આરોપ હેઠળ સાધ્વી હાલ પોલીસ સકંજામાં છે, અને બીજી તરફ જૂનાગઢ કનેક્શન, લાગી રહ્યું છે કે જાણે જૂનાગઢમાં પણ હવે જે સાધ્વીનું અસલી રૂપ છે તે સામે આવતા હવે તમામ કાર્યવાહી ધીરે ધીરે આગળ વધી રહી છે. જી ચોક્કસ આપને જણાવી દઉં કે પોલીસે 26 તારીખે સાધ્વીજીના રહેણાંક મકાન પર રેડ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં 1.25 કરોડ જેટલી રોકડ રકમ અને લગભગ 2.5 કિલો જેટલું સોનું ઝડપ્યું હતું. જ્યારે વધુમાં પોલીસે 24 જેટલી દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે સાધ્વીજીના મકાનમાં રેડ કરી સાધ્વીજીની ધરપકડ કરી હતી. પ્રોહિબિશન અને છેતરપિંડીના ગુનામાં હાલ સાધ્વીજી 3 દિવસના કોર્ટના રિમાન્ડ પર છે. ત્યારે આ મામલે હવે એમના પૂર્વ સાધકો જે હતા, સાધ્વીજીથી પીડિત હતા, એ અચાનક એકાએક બહાર આવ્યા છે અને સાધ્વીજી પર આક્ષેપો કરી રહ્યા છે. એક એવા પૂર્વ સાધક રાજન બારડ જે છે, જે સાધ્વી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાધ્વીજીના જિલ્લામાં અને ગુજરાતમાં મની પ્રોટેક્શન, ધાક ધમકીથી નાણાં પડાવવા અને સહિતના અનેક આક્ષેપો આ પૂર્વ સાધક કરી ચૂક્યા છે. જ્યારે જૂનાગઢના ભવનાથ અખાડાનો મામલો પણ વિવાદમાં છે અને સાધ્વીજી એ મામલે વિવાદમાં ઘેરાયા છે. ત્યારે ચોટીલામાં પણ એક નવું પ્રકરણ, નવી છેતરપિંડીની વિવાદ હમણાં સામે આવ્યો છે અને એમાં સાધ્વીજી એમ જોતા જ પોલીસ સકંજામાં ઘેરાઈ ગયા હોય એવું હાલ લાગી રહ્યું છે. બિલકુલ જી અતુલ, ધન્યવાદ જાણકારી માટે. તો આ તરફ અમદાવાદમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત થયું છે. આ ઘટના બની દાણી લીમડા વિસ્તારમાં કે જ્યાં 12 વર્ષનો દિલાઉદ્દીન નામનો તરુણ દુકાને બિસ્કિટનું પેકેટ લેવા ગયો હતો. તે દરમિયાન તેનો હાથ દુકાનની બહાર લાગેલા મીટરને અડકી જતા તેને કરંટ લાગ્યો અને દિલાઉદ્દીનનું મોત થયું. ચોંકાવનારી હકીકત એ છે કે બાળકના પરિવારજનોએ પોલીસના ચક્કરમાંથી બચવા મૃતદેહને પીએમ કરાવ્યા વિના જ દફનાવી દીધો. પરિવારજનોનો આક્ષેપ છે કે છેલ્લા 2 દિવસથી આ દુકાને કરંટ લાગતો હતો, પરંતુ કોઈએ દુકાનદારને જાણ ન કરતા આ પ્રકારની ઘટના બની છે. તો આ ઘટના બાદ દુકાનને કોર્ડન કરીને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરના રાજવી પરિવારના રાજમહેલમાં પૌરાણિક આભૂષણો અને ચીજ વસ્તુઓની ચોરી થયાની ઘટના સામે આવી છે. પાવાગઢના પતઈ રાજાના વંશજ અને છોટાઉદેપુરના રાજાના ઐતિહાસિક રાજવી એવા કુસુમ વિલાસ પેલેસમાં આ ચોરી થઈ છે. રાજવી જયપ્રતાપસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર કોઈ અજાણ્યા ઇસમોએ મહેલના પાછળના ભાગેથી પ્રવેશ કરી લોબીની જાળીના તાળા તોડી 4 જુદા જુદા કક્ષોના વિવિધ કવાટોમાંથી મૂલ્યવાન વસ્તુઓની ચોરી કરી છે, જેમાં સોના, ચાંદી અને હીરા મોતીના અમૂલ્ય આભૂષણો, ભગવાનની મૂર્તિઓ, બ્રિટિશ કાળ સમયની ટ્રોફીઓ સહિત અનેક એન્ટિક ચીજ વસ્તુઓની ચોરી કરાઈ છે. ઘટના બાબતે પોલીસ ફરિયાદ બાદ પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અમારી જૂની ટ્રોફીઓ હતી જે બ્રિટિશર ટાઈમની, રજવાડા ટાઈમની, એ ટ્રોફીઓ અમુક ચોરી ગયા છે. જેમાં સોના ચાંદીનું થોડું નકશીકામ જેવું હતું અને બીજી ટ્રોફીઓ અમુક ડેમેજ કરી ગયા છે. એ જ રીતે અમારે બેલ્જિયમ ક્લાસના શો પીસીસ હતા જે ખાસો મોટા પાયે એમને નુકસાન કર્યું છે ને બધી કબાટમાંથી ચીજો વેરવિખેર કરી નાખી છે. અમારા માતાજીના જે મંદિરના આભૂષણો હતા
જે અમારા નવરાત્રમાં જે પૂજા અર્ચના કરીએ છીએ એ આભૂષણો ચાંદીના હતા, જેમાં છત્ર વગેરે ને પૂંજા મોટા પાયે ચાંદીનો હતો, એ ચોરી ગયા છે. એ રીતની ચોરી થઈ છે. છોટાઉદેપુર રાજવી પેલેસમાંથી ચોરી થયેલાની ફરિયાદ છોટાઉદેપુર પોસ્ટ ખાતે નોંધાયેલ છે, જેમાં જૂના બ્રિટિશર વખતની ટ્રોફી, સોના ચાંદીના આભૂષણો, મૂર્તિઓ તથા પૂજાનો સામાન ચોરી થયેલ હોવાની ફરિયાદ મહારાજા જયપ્રતાપસિંહ ચૌહાણ દ્વારા છોટાઉદેપુર પોસ્ટ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે બાબતે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ દ્વારા હાલ સઘન તપાસ ચાલુ છે. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે દબાણ શાખાએ 130 જેટલી દુકાનોના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. 4 દરવાજા અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યારે દબાણ તોડવાની કામગીરીમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ માર્ગમાં આવતી 30 જેટલી દુકાનોએ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે, જેથી હાલ પૂરતી આ દુકાનો તોડવાની કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. તો કેટલાક વેપારીઓ દ્વારા જાતે જ પોતાની દુકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ દ્વારા આગામી બજેટમાં હેરિટેજ સિટીના વિકાસ માટે 4 દરવાજા વિસ્તારને દબાણ મુક્ત કરવાની ખાતરી આપી હતી, જ્યારે આ કામગીરીની શરૂઆત બજેટની મંજૂરી પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પાણીગેટથી માંડવી તરફના માર્ગ પર દબાણો દૂર થતા રસ્તો પહોળો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આજે આભાર માનવા માંગુ છું તમામ લોકોને કે સ્વેચ્છાએ ગઈકાલથી લોકોએ દૂર કર્યા અને સહયોગ આપ્યો. ખૂબ શાંતિપૂર્ણ રીતે આપના નજર સમક્ષ લોકો જાતે રોડ લાઈન ઉપરના દબાણો દૂર કરે છે અને ફક્ત અમે મદદમાં કોઈને ડમ્પર જોઈતું હોય તો ડમ્પર, કટર જોઈતું હોય તો કટર અને JCBના મદદ જોઈતી હોય તો JCB આપવાનું અને અમારા ફાયર અને બાકી તંત્રના ઇલેક્ટ્રિકના તંત્ર, ઇલેક્ટ્રિક MGVCL અને બાકી બધા તંત્ર મદદમાં રહીને લોકોને જાતે દબાણ હટાવવા માટે મદદ કરે છે. ગાંધીનગરમાં પરિવાર કલ્યાણ અને કર્મચારી મહામંડળ વિરોધ મામલે આશા વર્કર મહિલાઓની અટકાયત કરવામાં આવી. સગર્ભા કર્મચારીઓના લાભ આપવાની માંગ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય પહેલા જ અટકાયત કરાઈ હતી. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ વિધાનસભાને ઘેરાવ કર્યો હતો. મહિલાઓની માંગ છે કે 2004 બાદનું એરિયસ આપવામાં આવે અને કર્મચારીઓને કાયમી કરવામાં આવે. પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગના કેસમાં વધુ એક સફળતા મળી છે. આ કેસમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખની ધરપકડ થઈ છે. પોલીસે શહેર ભાજપ પ્રમુખ દુષ્યંત પટેલ ઉપરાંત હર્ષદ પટેલ અને અપક્ષ કાઉન્સિલર નિતેશ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં પહેલા જ જે આરોપી ચંદ્રેશ પટેલ પકડાયો તેની પૂછપરછમાં એવો ખુલાસો થયો કે દુષ્યંત પટેલ, હર્ષદ પટેલ અને નિતેશ પટેલે તેને રૂપિયા આપ્યા હતા. વડોદરામાં અખંડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મામલે જપ્ત કરવામાં આવેલી મહારાષ્ટ્ર પાસિંગની મર્સિડીઝ કાર પૂર્વ ક્રિકેટર કિરણ મોરેની હોવાનું સામે આવ્યું છે. આ ઘટસ્ફોટ મહારાષ્ટ્ર પોલીસે RTO પાસેથી મંગાવેલી માહિતીમાં થયો છે. મહત્વનું છે કે વડોદરામાં અખંડ ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગે દારૂની મહેફિલ માણતા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને 90 વૈભવી કાર જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ કારની વિગતો મંગાવી હતી, જેમાં એક મર્સિડીઝ કાર મહારાષ્ટ્ર પાસિંગની હતી. પોલીસે મહારાષ્ટ્ર RTO પાસેથી આ કારની વિગતો મંગાવતા આ કાર પૂર્વ ક્રિકેટર કિરણ મોરેની હોવાનું ખુલ્યું છે. હવે આ મામલે પોલીસ કિરણ મોરેનું નિવેદન લે તેવી શક્યતા છે. ડિસેમ્બર માસમાં અખંડ ખામમાંથી ઝડપાયેલ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીમાંથી જે ગાડીઓ મળી આવી હતી તે ગાડીઓમાંથી મોટાભાગની ગાડીઓ છોડાઈ ગયા છે, પણ એક ગાડી છે અનક્લેમ છે. તે ગાડી જિલ્લા પોલીસ માટે એક તપાસનો વિષય હતો. જિલ્લા પોલીસે મર્સિડીઝ કંપનીમાં જે તપાસ કરતા આ ગાડી છે તે કિરણ મોરા નામની બુક થયાનું જાણવા મળે છે. એટલે અંતે આ જે ઘણા સમયથી ગાડી જેનો કોઈ દાવેદાર આવ્યો નથી એ ગાડી કિરણ મોરી છે એવું તપાસમાં બહાર આવ્યું છે. એટલે બની શકે કે જિલ્લા પોલીસ દ્વારા જે ગાડી છે તે ગાડીના કિરણ મોરા નામની છે તેને ત્યાં ગાડી કેવી રીતે આવી, ત્યાં શા માટે આવી એની તપાસ માટે એમને સમન્સ મોકલી શકે છે અને એ માટે બોલાવી શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, VTV ન્યૂઝ, વડોદરા. પોરબંદરમાં માછીમારોના અપહરણના મામલે હજુ શાંત થવાનું નામ નથી લેતો. પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ 26 જાન્યુઆરીના રોજ 60 માછીમારોનું અપહરણ કર્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટનું અપહરણ કરવામાં આવે છે, જેમાંથી એક બોટ ભાગે છૂટવામાં સફળ રહે છે અને તે બોટના ખલાસીઓ દ્વારા
આ વિડીયો બનાવવામાં આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન મરીની બોટ ભારતીય બોટને કોર્ડન કરી લે છે અને તેઓને પાકિસ્તાન જળ સીમામાં લઈ જાય છે। બોટ પર રહેલા ખલાસી પણ વાતચીત કરે છે, જેમાં 8 થી 10 બોટનું અપહરણ કર્યું હોય તેવો સંવાદ સાંભળવા મળે છે। બનાસકાંઠાના ભાભરના મેરા ગામ પાસે પોલિયોની રસી પીવા જઈ રહેલા 2 બાળકો ટ્રકની અડફેટે આવતા તેમના મોત થઈ ગયા છે। આ બાળકો પોતાના માતા પિતા સાથે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ સ્પીડે આવેલી ટ્રકની ટક્કર વાગી અને તેઓના ઘટના સ્થળે જ મોત નિપજાતા તો આ બંને બાળકોના માતા પિતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પાટણના રાધનપુરમાં તોડફોડ અને મારામારીને પગલે અફરાતફરી મચી ગઈ। આ ઘટના બની રાજગઢી વિસ્તારમાં કે જ્યાં જૂની અદાવતનો ખાર રાખીને એક જૂથના 20 થી 25 શખ્સોએ બીજા જૂથની દુકાનોમાં તોડફોડ અને મારામારી કરી, જેમાં 2 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। પોરબંદરમાં સામાજિક સંસ્થાઓએ પૂર્વ આઈપીએસ ડીજી વણજારાનો સન્માન સમારોહ યોજ્યો, જેમાં વણજારાએ ચૂંટણી લડવાના અણસાર આપ્યા છે। તેમણે કહ્યું કે ચૂંટણીને લઈને તમામ રોડ મેપ અને બ્લુપ્રિન્ટ તૈયાર છે, સમય આવે નિર્ણય કરવામાં આવશે। તો બીજી તરફ તેમણે દાવો કર્યો છે કે વર્ષ 2002 થી લઈને 2007 દરમિયાન અધિકારીઓની ધરપકડ થઈ તે સમયે ગુજરાત પોલીસનું નેટવર્ક ખૂબ મજબૂત હતું। ફક્ત રાજ્ય નહીં પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી તેમનું નેટવર્ક મજબૂત હતું। જો ગુજરાત પોલીસની કામગીરી એટલી જ તત્પરતાથી ચાલી હોત તો આજે કદાચ ડોન દાઉદ પણ પકડાઈ ગયો હોત। અમે લાંબો સમય સુધી અમારી ફરજ જો અમે બજાવી હોત, જેલમાં ન ગયા હોત અને જે ત્વરા અને પદ્ધતિથી અમારું કામ ચાલુ હતું એ પ્રમાણે જો કામ ચાલુ રહ્યું હોત તો ગુજરાતની પોલીસ દાઉદ ઇબ્રાહિમ જેવા અંડરવર્લ્ડના ખેરખાને પણ ભારતમાં લાવવામાં એને સફળતા મળી। તો બીજી તરફ વણજારાએ એવો પણ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આતંકીઓના નિશાને હતા। જો ગુજરાત પોલીસે આતંકીઓનું એન્કાઉન્ટર ન કર્યું હોત તો આજે કદાચ આપણને મુઠ્ઠી ઉચેરા પીએમ ન મળ્યા હોત। આતંકવાદીઓ જે છે ગુજરાતમાં આવતા હતા એ આતંકવાદીઓના નિશાન ઉપર જે તે વખતના ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નિશાન ઉપર હતા। એ તો એફઆઈઆરમાં લખેલું છે, એ તો હેડલીએ પણ કીધું છે અને એ ગુજરાત પોલીસે જે કંઈ એન્કાઉન્ટરો કર્યા એ એન્કાઉન્ટરો કરવામાં ગુજરાત પોલીસ નિષ્ફળ રહી હોત તો આતંકવાદીઓ એમના ટાર્ગેટ સુધી પહોંચી શક્યા હોત અને એ ટાર્ગેટ સુધી પહોંચી શક્યા હોત તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આજે ભારતને એક નરેન્દ્રભાઈ મોદીની કક્ષાના મુઠ્ઠી ઊંચેરા વડાપ્રધાન મળ્યા છે એ ન મળ્યા હોત। આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે કમર કસી છે। જીતની રણનીતિ નક્કી કરવા માટે ભાજપની કારોબારીની બેઠક મળી, જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત બનાવવું તે અંગે ચર્ચા કરવામાં આવી। તો કારોબારી બાદ 48 મંડળની કારોબારી યોજવાના પણ આદેશ આપવામાં આવ્યા, જ્યારે અમદાવાદ મહાનગરની બૂથ સમિતિને પણ સુદૃઢ કરવાનો નિર્ણય કારોબારીમાં કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં પ્રદેશ કક્ષાએ પસાર કરવામાં આવેલા ઠરાવને અનુમોદન આપવામાં આવ્યું, તો આગામી સમયમાં દોડનારી મેટ્રો ટ્રેન અંગે અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો। 4025 બૂથ સમિતિમાંથી મોટા ભાગનું કામ પૂર્ણતાને આરે છે। બૂથમાં પ્રમુખ, મંત્રી, વાલીની રચનાની સાથે સાથે 1117 શક્તિ કેન્દ્રને પણ સુદ્રઢ કરવામાં આવ્યા છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરની વિધાનસભાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે પ્રદેશે મૂકેલા વાલી, વિસ્તારક એમને પણ યોગ્ય સ્વરૂપના કામની સાથે સાથે સંગઠન સ્વરૂપેનું કાર્ય એ કર્ણાવતી મહાનગરમાં યોગ્ય સ્વરૂપનું હાથ ધરાય એ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સુરતના ઓલપાડમાં ભાજપની કારોબારીની બેઠક મળી, જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી અને કાર્યકરોને આહવાન કરાયું કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં તૈયારીમાં લાગી જાય। તો બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પોતે 4 વર્ષ કરેલા કામોને ઉજાગર કરતી એપ્લિકેશન પણ લોન્ચ કરાઈ। તો ગણપત વસાવાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ હવે ગાડી
સૂકી ગઈ છે. કોંગ્રેસ માટે હવે કોઈ ટ્રેન નથી. અને આવનારી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થાય અને સુરત જિલ્લાની સાથે 7 વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ જે કામગીરીનું બાથું આપવામાં આવ્યું છે એ કામે બધા કાર્યકર્તાઓ લાગશે. આખા ગુજરાતમાં સૌથી આધુનિક ટેકનોલોજીવાળી પહેલી એપ્લિકેશન મુકેશ પટેલ 155 ઓલપાડ એ ભરતસિંહ પરમાર સાહેબ અને ગણપતભાઈ વસાવા સાહેબના હસ્તે આજે ઓલપાડની જનતા માટે જે લોન્ચિંગ. અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા વસ્ત્રાપુરમાં ડિજીધન મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ડિજીધન મેળામાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર અને પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા. મેળામાં 42 જેટલા વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ખરીદ વેચાણના અને બેંકોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આમ લોકો અને વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ કેશલેસ વિશે માહિતી મેળવી હતી. તો કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત પ્રકાશ જાવડેકરે 15,000 જેટલા વિજેતાઓ માટે લકી ડ્રોની જાહેરાત કરી હતી. सराहनीय कदम अपनाया है. हमें पुरस्कार भी इन बच्चों को प्रदान किया जा रहा है. पोस्टर मेकिंग कंपटीशन में માતર ખેડા જિલ્લાની જૂની વિધાનસભા બેઠક છે. ખેડા, માતર અને વસો તાલુકાના ગામોના સંયોજનથી માતર વિધાનસભા બેઠક સર્જાય છે. પહેલા કોંગ્રેસ અને હાલ ભાજપનો દબદબો આ બેઠક પર જોવા મળી રહ્યો છે. હાલ માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે ભાજપના કેસરીસિંહ સોલંકી. એક ધારાસભ્ય તરીકે કેસરીસિંહ સોલંકીની કેવી છે કામગીરી, જોઈએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. नाम केसरी सिंह जयसिंहभाई सोलंकी, पक्ष भाजप, विधानसभा बैठक मातर, उम्र 38 वर्ष, अभ्यास 12 पास, व्यवसाय खेती. માતર વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના સંજય પટેલને 6,487 મતોની સરસાઈથી હરાવી વિજય બન્યા હતા. વર્ષ 2014માં દેવુસિંહ ચૌહાણ સાંસદ બનતા બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસના કાળીદાસ પરમારને હરાવીને વિજય બન્યા હતા. ચૂંટણી જીતવા માટે કેસરીસિંહ સોલંકીએ આપ્યા હતા આ વચનો. ખેડા તારાપુર રોડ રિપેર કરવો, સાયન્સ કોલેજની રચના કરવી, કેનાલ રિપેરિંગ કરાવવું, પરિયેશ પાણી પુરવઠા યોજના શરૂ કરવી, હાઈવેના રસ્તાઓનું નિર્માણ કરવું, ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનું નિર્માણ કરવું, ખેડૂતોને સિંચાઈના પાણી નિયમિત સ્વરૂપે મળે. પેટા ચૂંટણીમાં જીતી ધારાસભ્ય બનનાર કેસરીસિંહ સોલંકી પોતે પોતાની કામગીરીને કંઈક આવી રીતે મૂકી રહ્યા છે. પરિયત યુદ્ધ યોજના કે વર્ષોની જે માગણી હતી બહુ જૂની, જ્યારે પરિયત યુદ્ધ યોજના સૌરાષ્ટ્ર પાણી જતું હતું તારની એ પાઇપલાઈનો નાખી લીધી. હાલ અગાઉના 2012ના ધારાસભ્ય અને હાલના સંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સાહેબના હસ્તે મંજૂર થયું, પણ એ પણ મારા હસ્તે તાત્કાલિક કામ ચાલુ છે. મારા મત વિસ્તારની અંદર લાઈનો નાખવાનું પણ દરેક ગામે ગામ ચાલુ છે. સરકાર લેવલે હાલ પૂરતી નાની માઇનરો જે પાકી કરવાની રહી જાય છે, અમુક થઈ જાય છે, અમુક રહી જાય છે કાચી, એ પણ આ બીજા મહિનાની એન્ડ લગીનમાં પાણી બંધ થાય એની અંગત દરેક કેનાલો પણ પાકી કરવાનું કામકાજ પણ ચાલુ થવાનું છે. આ છે વિસ્તાર વિકાસ માટેના ધારાસભ્યના દાવા, પણ શું માતર વિધાનસભાની આ છે વાસ્તવિકતા? તો આ મેં જેમ કહ્યું એમ કે દરેક ગામોની અંદર ખોટા ખોટા વચનો એમણે આપેલા અને ખોટા એમના લેટર પેડ ઉપર જે લખીને આલેલા એ કામો આજની તારીખે થયા નહીં. પછીની વાત કરીએ તો રસ્તાઓની એમણે મોટા ભાગના ગામોની અંદર
જે મેઇન રસ્તાઓ હતા એ હમણાં તમે અત્યારે કદાચ જો એ થતો હોય તો ખેડાથી તારાપુર વાળો જે અમારો સ્ટેટ હાઈવે એ આજે 12 વર્ષે સાહેબ કદાચ અત્યારે થોડો ઘણો શરૂઆત થયો છે 12 વર્ષે. પછી માતરથી માછેલ વાળો જે એક રસ્તો છે સાહેબ એ 15 વર્ષથી એ આજે થયો નહીં. માતર વિધાનસભા મતક્ષેત્રમાં રસ્તા, કેનાલ અને પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નો છે જે હજી પણ વણ ઉકેલ્યા રહ્યા છે. છેલ્લા 4 વર્ષમાં 2 ધારાસભ્યો માતર વિધાનસભાને મળ્યા છે, છતાં વિકાસની બાબતે અનેક પ્રશ્નો ઉકેલની રાહ જુએ છે. સરકારી ગ્રાન્ટો આવતી હોય એનું જે રસ્તાનું છે, પાણી વીજળીનું છે, પછી બીજું કંઈક નાની મોટી કામગીરી હોય એવી કામગીરી છે. જે ચૂંટણી વખતે વાયદા હતા તે પૂરા થયા હોય એમાં તો વાયદા તો બધા પૂરા થયા નથી. 10માંથી હું એમને 6 માર્ક્સ આપીશ. માતર વિધાનસભા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન એ રોડ રસ્તાનો પ્રશ્ન છે. નાગરિકોને આંતરિક રોડ અને સ્ટેટ હાઈવેના રોડના પ્રશ્નો સૌથી વધુ સતાવે છે. યુવા ધારાસભ્ય તરીકે કેસરીસિંહ સોલંકીએ ગ્રામીણ વિકાસમાં પ્રમાણમાં પ્રયાસ તો કર્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓને ફાયદો થયો છે. ખુશ છું, ખૂબ ખુશ છું. મારો ને મારો વિસ્તાર પણ ખુશ છે. શું કારણ? કારણ એ યુવાન અને એની કાર્યક્ષમતા એવી છે, એને ના સમજણ પડે તો વડીલોનું માર્ગદર્શન લે અને સોશિયલ રીતે સંકળાયેલો માણસ એટલે દરેકના ગામડામાંથી આવે છે એટલે દરેકના પ્રશ્નોની એને ખબર છે એટલે દરેકના પ્રશ્નોનું એક ખાસ ખ્યાલ રાખી અને એની કામગીરી બહુ સારી છે. એમાંથી તમે આલો એમને 5.5-6 માર્ક્સ. સ્થાનિક સ્તરે કેસરીસિંહ સોલંકીએ પ્રમાણમાં એવા કાર્યો કર્યા છે જેના કારણે તેમના મતદારો આપે છે તેમને 10માંથી 5 માર્ક્સ. માતર વિધાનસભા બેઠક ઉપર છેલ્લા 4 વર્ષમાં 2 ધારાસભ્ય આવ્યા છે. હાલના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી યુવા છે. લોકોની અપેક્ષા બહુ છે ત્યારે તેમની સામે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તા માટે લોકોની અપેક્ષાઓનો મોટો પડકાર છે. 2017માં આ પડકાર તેમની સામે ઉભો રહેશે. ખેડાથી સંદીપ રાજપૂત સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી.